અને હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી માવઠાના કારણે પાટણ જિલ્લામાં પાકને ભારે નુકસાન થયું છે। રાધનપુર, સાંતલપુર અને સમીશંખેશ્વર પંથકના ખેડૂતોના વાવેતર નષ્ટ થયા છે, જેમ કે ચણા, ઘઉં, રાયડો કમોસમી વરસાદ અને પૂર જેવી સ્થિતિથી બરબાદ થઈ ગયા છે। ખેતરોમાં પાણી ઉપાડવામાં ના આવવાના કારણે અને વાવેતર મોડું થવાના કારણે ખેડૂતો કંગાળ સ્થિતિમાં છે। ચોમાસાની ફસલો માટે ભારે મોંઘા ભાવના ખાતર સાથે વાવેતર કરેલા પાકને હવે માવઠાના કારણે નષ્ટ થવું પડ્યું છે, જેના કારણે ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। જે અત્યારે વરસાદ આવ્યો એના કારણે જે અમે શિયાળુ પાક વાવેતર કરવાનું હતું એ અમે બહુ લેટ થઈએ છીએ અને ક્યારેક ક્યારેક જો લેટ વરસાદ આમને સતત ચાલુ રહેશે તો અમે શિયાળુ પાક પણ લઈ નહીં શકીએ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, ગુજરાતમાં જે રીતે વાતાવરણમાં ફેરફાર આવ્યો અને સમગ્ર જિલ્લામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે વરસાદ થયો છે એના માવઠું થવાથી જે ખરેખર નવા વર્ષે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, એમાં ખાસ કરીને જે ખેડૂતો છે એ ખેડૂતો માટે આ માવઠું આફત લઈને આવ્યું છે। હાલ હવે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં લગભગ છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ રહ્યો છે। વાતાવરણમાં જે ફેરફાર આવ્યો છે એને કારણે વરસાદ પણ પડી રહ્યો છે। આજે ક્યાંક ને ક્યાંક થોડોક ઉઘાડ નીકળ્યો છે, થોડો ઘણો ઉઘાડ એટલા માટે નીકળ્યો કે વાતાવરણમાં થોડો ચેન્જ આવ્યો છે, તડકો થોડો નીકળ્યો છે, પરંતુ જે અગાઉના 3 દિવસ હતા એ 3 દિવસમાં જે વાવેતર થયું હતું એ વાવેતરમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। ગઈકાલે આખો દિવસ વરસાદ રહ્યો હતો, ઝરમર રહ્યો હતો, ક્યાંક ધીમી ધારે આવ્યો હતો, એને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડી છે ખેતીમાં। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો જે પાક છે એ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।